નારદજી આમંત્રણ આપ્યું કે ભાઈ ગંગાને કિનારે ભાગવત કથાનો પ્રારંભ થઈ રહ્યો છે, આ પ્રેમથી કથાનું શ્રવણ કરવા પધારો. અને જેને જેને આમંત્રણ મળ્યું ને એ બધા રાજી થઈ ગયા. વૈષ્ણવો હતા ને એ તો બધા દોડતા દોડતા ભગવાનની કથા સાંભળવા માટે આવે. કોઈએ પૂછ્યું કે ઘરનું કામ, બોલે એ તો પછી કરશું, પહેલા અમને ભાગવતની કથા સાંભળવા દો. ગોપીઓ નથી દોડી ભગવાનની કથા સાંભળવા માટે, ભગવાનના દર્શન કરવા માટે. વૈષ્ણવો દોડી દોડી હજારો કરોડો વૈષ્ણવો આવ્યા કથાનું શ્રવણ કરવા માટે. દેવતાઓ આવ્યા, તીર્થો બધા સ્વરૂપ ધારણ કરી અને કથા શ્રવણ કરવા માટે બેઠા છે. ભૃગુરુ વશિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેઘાતિથિર્દે વલદેવરાતો રામસ્તથા ગાધિસુતશ્ચ સાકલો મૃકંડ પુત્રા પિપ્પલાદા. ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરા, ઇન્દ્ર આ વગેરે ઋષિઓ ભગવાનની કથા સાંભળવા માટે આવ્યા. જે લોકો નહોતા આવતા ને એને ભૃગુ ઋષિ આશ્રમે જઈ અને પ્રેમથી સમજાવે, ભાઈ તમે કેમ નથી આવતા? બોલે અમને ક્યાં કે આમંત્રણ છે. ઘણા લોકો એવી રાહ જોતા હોય કે અમને આમંત્રણ નથી. અને અમુક લોકો તો એવા હોય કે એની દિવાલમાં આપણે પોસ્ટર લગાવ્યું હોય કે ભાઈ 23 તારીખથી ભગવાનની કથા શરૂ થશે, આપ કથામાં પધારજો. વહેલો ઉઠી ની પોસ્ટર તોડી નાખે અને પાછો એમ બોલે કે અમને ક્યાં કંકોત્રી છે. પૂજ્ય ભાઈશ્રી તો એમ કે અભાગ્યા, તારી જન્મોત્રીમાં નહીં લખ્યું હોય કથા સાંભળવાનું, નહીતર તું આવું બોલે. ભગવાનની કથામાં કોઈને આમંત્રણની જરૂર નથી. ઠકરાર પરિવારે તો બધાને આમંત્રિત કર્યા જ છે, પણ અમારી વ્યાસપીઠ પણ પ્રેમથી આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના આવો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના વૈષ્ણવ એને કહેવાય કે પ્રાણી માત્રમાં જેને દયા હોય. શ્રી ગોવિંદે પરાભક્તિ, જેને ઠાકોરજીમાં પરમ પ્રેમ હોય અને જે ઠાકોરજીને બધી વસ્તુ સમર્પિત કરતો હોય, એ સાચો વૈષ્ણવ છે. એક માણસને આપણે ભૂખો જોઈ શકીએ અને જો આપણે કથા સાંભળીએ કદાચ એમાં ભગવાન રાજી ન પણ થાય તો સાચો વૈષ્ણવ કોને કહેવાય કે આપણે જો ભાગવત કથા સાંભળશો તો ખ્યાલ આવશે. રામેશ્વર ભગવાનને ગંગાજળ ચડાવતા હતા અને ગંગાજળ એને ગઢિયાળાને પાઈ દીધું.
ગધેડામાંથી ભગવાન શિવજી પ્રગટ થયા. કહેવાનો મતલબ કે દરેકમાં ભગવાનનો વાસ છે. તો વૈષ્ણવની હારે ક્યારે ભેદ નથી. જય તાપો બધા ભગવાનની કથામાં ચડશે. જીવનનો થાક ભગવાનની કથા ઉતારશે. કથાનો ઊંધો અક્ષર કરો જી. થાક કથા. જે મારો તમારો સંસારનો થાક ઉતારે એનું નામ ભગવાનની કથા. તો પ્રેમથી પધારો. વાત ઠીક લાગે તો સમાજમાં આપણે બધાને નહીં સુધારી શકીએ. બધાને આપણે પોકારી કહીએ તો બધા નહીં સુધરે, પણ કમસે કમ આપણે એક સુધરી જાય એનો તો આપણે આનંદ અનુભવીએ. અને એનો ગર્વ એ થશે મને તમને કે દુનિયામાંથી એક તો દુર્જન ઓછો થયો. ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, મોટા મહાપુરુષો આ ધરતીમાં આવ્યા. સદા ધરતી સુધરી નહીં તો આપણે શું કે ધરતીના માણસોને સુધારી શકીએ. પણ આપણે ભગવાનનું નામ લઈએ, આપણે ભગવાનની કથાનું શ્રવણ કરીએ, એ જ આપણા માટે સારી તક છે. પ્રેમથી બધાને આમંત્રણ આપ્યું. હજારો કરોડો માણસો ગંગાને કિનારે ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યા છે. અને હવે શ્રી સનકાદી ઋષિઓના મુખ દ્વારા ભાગવત કથાનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રારંભ હવે આપણે બપોર પછી આ સત્રમાં કે વાંધો નથી 1 વાગે ચાલો. હજી આપણે સમય મને તો એમ બધા હામું હોય તેમ જેવું સમય હવે જાજો થઈ ગયો, પણ કઈ વાંધો નહીં. આપણે ભગવાનની કથા કરવા જઈવા છીએ ને. હા 15 મિનિટ આપણે ભગવાનની કથા સાંભળીએ તો થોડી ભૂખ આપણે વધુ લાગે અને ઠકરાર પરિવારને પુણ્યનું ભાથું જાજુ મળે. તો સનકાદી ઋષિઓ દ્વારા હવે ભાગવત ભાગીરથીનો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલો શ્લોક શ્રી સનકાદી ઋષિઓ આ કથાનું મહત્વ બતાવે છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી
સેવ્યા. હંમેશા ભગવાનની કથાનું સેવન કરો. હંમેશા આનું પાન કરવા જેવું છે. મોટામાં મોટો રોગ છે એનું નામ છે ભવ રોગ. અને ભવ રોગને મટાડવાની બીજી કોઈ ઔષધિ, કોઈ દવા નથી. એક જ ઔષધિ છે, રામ નામ કી ઔષધિ ખરી સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, અને ભવ રોગ મટી જાય. ભાગવત કથાનું જે શ્રવણ કરે એનો ભવ રોગ મટી જાય. કેમ શ્રુતેર બહુભી શાસ્ત્રે, હે ઋષિઓ, જાજા શાસ્ત્રો સાંભળવાની જરૂર નથી. કેટલાક શાસ્ત્રો આપણે સાંભળશું, 18 પુરાણો, આ જ્યોતિષ શાસ્ત્રો, આ બધાને વાંચીએ તો શું બધા વાંચી શકીએ આપણે? જિંદગી પૂરી થાય, એક લાઇબ્રેરી આપણે પૂરી વાંચી ન શકીએ. તો જાજા શાસ્ત્રો વાંચવાની સનકાદી ઋષિઓ કે જરૂર નથી. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ગચ્છતિ. બસ એક ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરી લ્યો, અન્ય કોઈ ગ્રંથ શ્રવણ કરવાની જરૂર નથી. તદ્ગૃહમ તીર્થરૂપમ હિ વસતામ પાપનાશનમ. ભાગવત ગ્રંથ જેના ઘરમાં છે એ ઘર નથી, પણ એ મંદિર છે. ભાગવત ગ્રંથ ન હોય તો એ ગ્રંથ આપણા ઘરમાં રાખજો. અશ્વમેઘ સહસ્રાણી વાજપેય શતાની ચ શુભ શાસ્ત્ર કથાયાશ્ચ કલામ નારહંતિ ષોડશીમ. જે કોટી જન્મ કૃતમ પાપમ નાશ્યતે નાથ સંશય. કરોડો જન્મના આપણે પાપ કર્યા હશે, એકવાર જે ભાગવત કથાનું શ્રવણ કરશે એના બધા જ પાપો બળી અને ભસ્મ થશે. શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા. આખી કથા નહીં, એક શ્લોકનું શ્રવણ કરીએ તો પણ મારા તમારા પાપ બળી અને ભસ્મ થઈ જાય. 7 દિવસ આપણે ન સાંભળી શકીએ તો 4 દિવસ, 4 દિવસ નહીં તો 2 દિવસ. કૃષ્ણ જન્મ હોય ત્યારે તો આવજો. 1 દિવસ પણ સાંભળશું તો પણ આપણા પાપ. અરે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા. થોડી વાર પણ જો આપણે ભાગવત કથાનું શ્રવણ કરશું તો આપણા બધા જ પાપો પડી અને ભસ્મ થઈ જશું. સનકાદી ઋષિઓનું ધ્યાન પડ્યું. આ જન્મ માત્રમપી ન સઠે ન કિંચિત ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથા ન પીતા. ચાંડાલવચ ખરવત બતતે ન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ ભાજા. જેણે આખી જિંદગી ભાગવત કથા સાંભળી નથી, આખી જિંદગીમાં ક્યારે માણસ નથી, પણ એ ચાંડાલ છે. વ્યાસ ભગવાને એને ગાળ આપી. જેણે ક્યારે ભાગવત કથાનું શ્રવણ નથી કર્યું એ માણસ નહીં, પણ એ ગધેડો છે. અને ઘણા લોકો હોય, અમે ગામમાં કથા કરવા ગયા, ત્યાં 60-70 વર્ષના એક બાપા હશે, એ હાંચે ઉતારે એવા અને કે ઓહો ગોર બાપા 70 વર્ષે પહેલી વાર ભાગવત સાંભળ્યું કે, પણ એવી મોજ પડી ગઈ. ઓહો બાપા 70 વર્ષે તમારો વારો આવ્યો? બોલે હા, પણ હવે કે આના સિવાય બીજું કંઈ ગમતું નથી. મેં કીધું વાહ ભગવાન, ભલેનો 70 વર્ષે પણ એનો વારો તો આવી ગયો. પણ કંઈક લોકો એવા છે કે આખી જિંદગી ભાગવત કથાનું શ્રવણ નથી કરતા, તો એ ચાંડાલ છે, એ ગધેડા છે. એકદમ નરમ પશુ સમમ ભૂઈ ભાર રૂપે. એવા માણસોને ધિકાર છે. એ 9 મહિના એના માના પેટમાં રહ્યા તો પણ એ પથ્થર જેમ ભાર સહન માં કરે એમ પથ્થરનો ભાર સહન કર્યો. અને જે લોકો કથા નથી સાંભળતા એવા લોકો અત્યારે ધરતીમાં પણ આ ધરતી માતાને એનો ભાર લાગે છે. કોટી જન્મ સમુદ્ધેના પુણ્ય નિર્વતો લભ્યતે. કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે જ આ ભાગવત કથાના શ્રવણનો લાભ મળે. યત ફલમ નાસ્તિ તપસા. જે વાત નારદજીએ કરી એ જ વાત સનકાદી ઋષિઓ સંભળાવે છે.
ન યોગ્ય ન સમાધિના યોગ સમાધિ તપ દ્વારા જે ફળ મળતું નથી એ કળિયુગમાં કૃત જુગ સબ જોગી વિજ્ઞાની કરી હરિ ધ્યાન તરહી ભવ પ્રાણી સજ્જુગમાં હજારો વર્ષ ઋષિ મુનિઓ ભગવાનનું ધ્યાન કરે, એના ઉપર રાફડા ચડી જાય અને છેલ્લે ભગવાન દર્શન આપે. હજારો વર્ષ સાધના કરીએ જેટલું ફળ મળે ને એનાથી જાજુ ફળ કળિયુગમાં માત્ર ભગવાનની કથા શ્રવણથી મળે. એતા વિવિધ જગ્ય નર કરહી પ્રભુ સમર્પિત કર્મ તબ કરહી. ત્રેતા યુગમાં હજારો વર્ષ યજ્ઞો કરે અને જે ફળ મળે એનાથી જાજુ ફળ કળિયુગમાં માત્ર ભગવાનની કથા શ્રવણથી મળે. દ્વાપર કરહી રઘુપતિ પદ પૂજા. દ્વાપર યુગમાં ભગવાનની મૂર્તિની પૂજા કરે, હજારો વર્ષ એની અર્ચના કરે, જે ફળ મળે એનાથી જાજુ ફળ કલિયુગ કેવલ નામ આધારા સુમેરે સુમેરે નર કરે સુમેરે સુમેરે નર કરે. સનકાદી ઋષિઓએ પણ ભાગવત કથાનું એવું જ મહત્વ બતાવ્યું. સનક મહારાજ પ્રશ્ન કરે છે કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે કોઈ વૈષ્ણવને દુઃખ પડે અથવા તો પ્રભુના શરણે જવું તો ક્યાં જવું? સનકાદી ઋષિઓએ કહ્યું કે હે ઋષિઓ, ભગવાન ક્યાંય ગયા નથી. અત્યારે કળિયુગમાં ભગવાન આવ્યા છે. જ્યારે ભગવાન સ્વધામ જવાની તૈયારી કરતા હતા ત્યારે ઉદ્ધવજી ભગવાનના શરણે આવ્યા. ઉદ્ધવજી હાથ જોડ્યા અને કીધું કે હે પ્રભુ, મને પણ તમે સાથે લઈ જાઓ. ભગવાને કહ્યું, હે ઉદ્ધવ, સાથે કોઈ આવ્યું નથી અને સાથે કોઈ જવાનું નથી. અંતિમ યાત્રા છે એ તો મારે તમારે એકલા એ જ કરવાની છે. ઉદ્ધવજીએ કહ્યું, હે પ્રભુ, અત્યાર સુધી શરીરથી તમારી હાજરી હતી અને હવે વૈષ્ણવોને કષ્ટ પડે તો હે પ્રભુ, કોના શરણે જવું? ભગવાને કહ્યું, હે ઉદ્ધવ, હું શરીરથી ભલે મારા ધામમાં જાઉં પણ મારું તેજ મારી સાથે નથી. એ સમયે ભગવાનના શરીરમાંથી એક તેજ પુંજ નીકળ્યું અને તેજ ભગવાને આ ભાગવતજીમાં પધરાવ્યું. તેને એમ વાંગમય મૂર્તે પ્રત્યક્ષા વર્તતે હરે. આ શ્રીમદ ભાગવત એ કોઈ ગ્રંથ નથી પણ એ સાક્ષાત ભગવાનની મૂર્તિ છે, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એટલે તો આપણે એને માથે પધરાવીએ, ગાતે ગાતે ભગવાનના હમૈયા કરી અને ભગવાનને આપણે અહીંયા પધરાવ્યા.
આપણે મંગલાચરણ થયું. ભગવાનની કથા શરૂ હતી. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એકદમ યુવાન બની ગયો અને સભામાં આવી અને બંને નાચવા લાગ્યા. વિચાર કરો, વેદ પાઠ, ગીતા પાઠ આ બધું કર્યું છતાં જ્ઞાન વૈરાગ્ય જાગૃત ન થયા. અને ભાગવત કથાનું માત્ર મંગલાચરણ થયું અને જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા. ભક્તિ મહારાણી નાચવા લાગી. આ કથાની કેટલી તાકાત હશે! ભક્તિ નાચે, જ્ઞાન વૈરાગ્ય કીર્તન કરે, ભાવ વિભોર થયા. ભક્તિ મહારાણીએ પ્રણામ કર્યા. ભવદ્વીર હતેવ કૃતાસ્મિ પુષ્ટા કલિ પ્રણષ્ટાપી કથા હસેન. હે સરકારી ઋષિઓ, કળિયુગમાં હું દુબળી થઈ ગઈ. મારા દીકરાઓ વૃદ્ધ બન્યા. હે ઋષિઓ, આપની કૃપાથી મારા દીકરાઓ યુવાન બન્યા. આપની કૃપાથી મને પણ યુવાવસ્થા પ્રાપ્ત થઈ. ધન્ય છે તમારા જીવનને અને ધન્ય છે આ ભાગવત કથાને કે જેનું મંગલાચરણ સાંભળવાથી જ્ઞાન વૈરાગ્ય યુવાન થયા. આપ રહેવા માટે મને બેસવા માટે સ્થાન આપો. કથામાં શ્રી ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને બેસવા માટે સનકાદી ઋષિઓએ સ્થાન આપ્યું. જે મારા વૈષ્ણવો ભગવાનની કથા સાંભળે ને, હે ભક્તિ મહારાણી એમના હૃદયમાં જઈ અને તમે બેસી જાઓ. ભાગવત કથા આપણે સાંભળતા હોય ત્યારે ભક્તિ મહારાણી આપણા હૃદયમાં આવે અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાનને વગર બોલાવ્યા આવવું જ પડે. લક્ષ્મીજી આવે તો નારાયણ આવે અને નારાયણ આવે તો લક્ષ્મીજી આવે. છકરાટ પરિવારે કંકોત્રી લખી, એમાં બધે ભાઈઓના જ નામ લખ્યા, છતાંય બહેનો કેમ આવ્યા? યુગલ સરકારે લક્ષ્મી અને નારાયણ એક જ છે, પછી એને આમંત્રણની જરૂર નથી. ભક્તિ મહારાણી એકવાર નારદજીએ ભગવાનને પૂછ્યું કે ભગવાન તમારું એક સરનામું તો આપો, ક્યારેક ઇમરજન્સી જરૂર પડે તો 108 ને બોલાવવી હોય તો એને કંઈક આપણે માહિતી તો હોવી જોઈએ, મોબાઈલમાં કેમ એને બોલાવવી. એટલે નારદજીએ કહ્યું પ્રભુ તમારું કોઈ સરનામું? તમે ક્યાં હંમેશા વૈકુંઠમાં નિવાસ કરતા હો? ભગવાન કે નહીં, ના હમ વસામિ વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી રહેતો. નારદજી કે તો મોટા મોટા યોગીઓના હૃદયમાં? યોગીનામ હૃદયેન ચ, યોગીઓના હૃદયમાં પણ ના. ભગવાન કે મારો વાસ નથી. નારદજી કે તો આપ ક્યાં રહો છો? મદ ભક્તા યત્ર ગાયન્તે તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા વાલા વૈષ્ણવો મારું કીર્તન કરતા હોય, મારી કથા સાંભળતા હોય, એમના હૃદયમાં જઈ અને ભગવાન કે હું નિવાસ કરું છું.
ઊભા ઊભા સાંભળું અને ઊભા ઊભા મારો ભગત કે મારું ભજન કરે ભગવાન કે હું ત્યાં નાચવા માંડું મીરા તો પછી નાચ્યા પેલા ગિરધર ગોપાલ નાચલા આ ભક્તની તાકાત છે સબરી તો ઝૂકડું હતું ત્યાં વગર બોલાવ્યા ભગવાન ગયા કારણ કે સબરી પરમ ભક્તાંગના છે તો આવા ભક્તો સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે વિધન્યા નિવસતિ હૃદયેષાં શ્રી હરે ભક્તિ આ ત્રણેય ભુવનમાં એ માણસ ધન્ય છે કે જેના જીવનમાં ભક્તિ છે જેના જીવનમાં ભગવાનનું ભજન છે ભગવાનના ભજન વગર બધું જ નકામું ભક્તિ વગર બધું નકામું પાયોજી મેને રામ રમણ મોટું ધન પાયો પાયોજી મેને રામ રમણ ધન પાયો હરિરપી નિજ લોકમ ભગવાન પોતાનું ધામ છોડી અને આવા ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે પ્રાણથી પણ વધુ વાલા હોય લક્ષ્મીથી કોઈ ભગવાનને વધુ વાલું હોય તો એ ભગવાનના ભક્તો છે
मानव कहे कि मैं बड़ा तो इस धरती पे क्यों खड़ा। मानस ने थोड़ो अहंकार હતો, હું મોટો છું. કવિએ કીધું તું શેનો મોટો, તું તો આ ધરતી ઉપર ઊભો છે, તારો ભાગ તો માં ધરતીએ ઝીલો, તો ધરતી મોટા કહેવાય ને. मानव कहे कि मैं बड़ा तो इस धरती पे क्यों खड़ा, धरती कहे कि मैं बड़ी तो शेष के सिर पे क्यों खड़ी। मां तने सेनो अभिमानी, तारो भाग तो बधो शेष भगवान कालिए नागे झीलो है। धरती कहे मैं बड़ी शेष के सिर पे क्यों खड़ी, शेष कहे कि मैं बड़ा तो शिव जी के गले में क्यों पड़ा। सरपंच भगवान आम शिव जी गले लटकायो, अरे कवि के तू सेनो मोटो। शिव जी कहे कि मैं बड़ा तो बड़ा सबसे बड़ा, त्रिलोक नो नाथ है सौथी मोटो। कवि के नहीं प्रभु माफ करजो, तमे मोटा नहीं, जो आप मोटा हो तो कैलाश में जाके क्यों बसा, તમારો ભાગ તો कैलाश पर्वते उठायो। कैलाश कहे कि मैं बड़ा तो रावण के डर से क्यों कल भला। रावणे आखा कैलाश पर्वत ने हलायो અને ત્યારે આ પર્વતના બધા પથ્થરો પડ્યા અને એ સમયે રાવણે શિવ તાંડવ જટા કટા અસભ્રમ બ્રહ્મનિલિ પતિંગન વિરોધને વિભગન જટા કટા અસભ્રમ બ્રહ્મનિલિ પતિંગન વિરોધમે વિભગન વિરાજમાન મૂર્ધનિ ધગ 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 જ્વલન લલાટ પાટ પાવકે કિશોર भगवान शिव जी जटा मोकली मूकी थी तो कवि के हे प्रभु रावण ना डर थी आपको कैलाश फड़फड़ी गयो तो तमे सेना मोटा। रावण ने अहंकार एवो, रावण कहे कि मैं बड़ा तो हाले की बगल में क्यों दबा। पुराण में एक कथा है कि वालीए 6 महीना रावण ने दबायो बगल में અને 6 મહિના પછી જેમાં ખેડૂતને નો ખંજવાળ આવે, કદાચ વાલીને ખંજવાળ આવી અને આમ જ્યાં જોયું તો ઓહો આ તો રાવણ. પછી અંગદનું રમકડું બનાવ્યું રાવણ, ઘોડિયા બાંધી દીધો રાવણ. તો રાવણને કહ્યું કે તમે શેના મોટા રાવણ, તું કાઈ મોટો નથી. रावण कहे कि मैं बड़ा तो वाली की बगल में क्यों दबा। वाली कहे कि मैं बड़ा तो राम के बाण से क्यों मरा। भगवान श्री राम एक बाण मार्यो અને વાલીને ધરાશાયી કર્યો. તો હે વાલી તું શેનો મોટો. भगवान श्री राम कहे कि मैं बड़ा तो बड़ा लेकिन सबसे बड़ा। भगवान की मोटो दुनिया में कोई છે? કોઈ નથી. ભગવાન ને અહંકાર આવ્યો, અભિમાન એવું છે બધાને આવે, દેવને આવે દાનવને આવે. અભિમાન અને વખાણ બધાને ગમે. આપણે વખાણ કરે આપણે એમ કહીએ હવે રેવા દો ને, શું આવે એવું કઈ બોલો નહીં, પણ અંદર એમ થાય હજી આ બોલે ખારું, અરે બધું એવું હોય. આમ भगवान श्री राम कहे कि मैं बड़ा तो बड़ा लेकिन सबसे बड़ा तो भक्त के हृदय में जाके क्यों बसा।
હે ભગવાન, તમે જો સૌથી મોટા હો તો તમારું ધામ છોડી અને આ સબરી જેવાના ઝૂંપડે, વિદુર જેવાના ઝૂંપડે શું કામ પધાર્યા? દુનિયામાં મોટો હોય તો ભગવાનનો ભક્ત, એનાથી અહમ ભક્ત પરાધીન યશ સ્વતંત્ર ઇવન દ્વિજ. આગળ નવમા સ્કંદમાં અમરીશ રાજાની કથા આવશે કે ભગવાનનું ચક્ર છૂટ્યું દુર્વાસાની પાછળ. ભગવાન પણ એને શાંત ન કરી શક્યા, કારણ ભગવાન બોલ્યા કે મારા ભક્તની પાછળ, મારા ભક્તની રક્ષા માટે આ ચક્ર છૂટ્યું, મારાથી શાંત નહીં થાય. હવે તો મારો ભગત જો પ્રાર્થના કરે તો જ આ ચક્ર શાંત થાય. આવા ભક્તો ભગવાનથી મોટા છે. પણ આમ છે કરુણા એવી છે કે આપણે બધાને એમ થાય ધનહીન કહે ધનવાન સુખી. ગરીબ છે ને એ બધાને એમ છે પૈસા વાળા સુખી, જેને 4 વ્હીલ ગાડીઓ છે, બંગલા છે, આ બધા સુખી. પણ એના બંગલામાં આપણે જઈએ ખબર પડે, એને ગોળી વગર તો રાત્રે ઊંઘ નથી આવતી. ઊંઘની ગોળી પીવી પડે. જ્યાં આપણે ઊંઘતી નથી આ મુકેશભાઈ, સવાર બધા ઉઠવા મોડું થઈ ગયું મગજ. પછી એવા બધા ઉતાવળા હેરા. હા હા, બધાનો હક કોઈ છે. ઓ વાંધો નહીં, યજમાન અને ગોળ. પણ કહેવાનો મતલબ કે ધનહીન કહે ધનવાન સુખી. એમ પૈસા વાળા પણ એને ગોળી વગર ઊંઘ નથી આવતી, તો એ સુખ છે નું? સુખ તો ભગવાન આપે તો હોય હો. આપણે પૈસા હોય ને તો ધન લોભના ગાદલા લઈ શકીએ, પણ ઊંઘ ના ખરીદી શકીએ. એ તો ભગવાન આપે. બહુ જાતિ મૂડી હોય તો આપણે બધી સામગ્રી લઈ શકીએ, બધી મીઠાઈઓ લઈ શકીએ, 56 પ્રકારના ભોગ સામે રાખી શકીએ, પણ ભોગ તો ભગવાન આપે. ભોગ વગરનું શું કામ? ઘણે આપણે ગાવું હોય બહુ સારું, પણ ભગવાન રાગ ના આપે તો શું ગાઈએ? એટલે આ બધું તો ભગવાન આપે છે. ધનહીન કહે ધનવાન સુખી, ધનવાન કહે સુખ રાજા કો ભારી, રાજા કહે મહારાજ સુખી, મહારાજ કહે સુખ ઇન્દ્ર કો ભારી. બધાને ભ્રમ છે. પેલાને એમ છે પેલો સુખી, પેલો સુખી. ઇન્દ્ર કહે ચતુરાનંદ સુખી, ચતુરાનંદ કહે સુખ વિષ્ણુ કો ભારી. તુલસીદાસ વિચારી કે કહે હરિ ભજન વિના સબ જીવ દુખારી. ભગવાનનો ભજન વગર કોઈ હરિ ભજન વિના સુખ શાંતિ નથી. હરિ ભજન વિના સુખ શાંતિ નથી. હરિ ભજન વિના સુખ શાંતિ નથી. હરિ ભજન વિના સુખ આરામ નથી. સીતારામ વિના આરામ નથી. સુખ નથી અને એની કથા વગર ક્યાંય શાંતિ નથી. પછી આપણે બીજે જો બાચકા ભરશું તો થાક લાગશે અને છેલ્લે આવીએ એના કરતા પહેલા જ આવી જાવ. ભગવાને જ્યારે આ સૃષ્ટિની રચના કરી ત્યારે ભગવાને બધું આપી દીધું. જેને જોઈતું હતું એ બધાને રાજી કર્યા, પણ આપણા માણસો હતા ને એને સંતોષ નહોતી. એ પાછા ગયા કે હાલો ને હજુ કંઈક મળે તો લઈ આવી. લક્ષ્મી અને નારાયણ બે ઉભા છે. ભગવાનના ખિસ્સામાંથી એક વસ્તુ પડી ગઈ, ભગવાને પગ નીચે દબાવી દીધી. લક્ષ્મીજી ઈશારો કર્યો, પ્રભુ વસ્તુ કઈ નીચે દબાવી? એટલે ભગવાને ઈશારાથી લક્ષ્મીજીને સમજાવ્યા કે દેવી આ બધા વયા જાય ને પછી કહીશ, આનો ભરોહો નહીં. બધાય ભરોહો કર્યો પણ માણસનો ભરોહો કોઈ નથી કરતો. ગામનો ખેડૂત હાથી આપતો હોય
કોઈ બળદ ઉપર બેહે, પણ ક્યાંય હેંગડું ખેડૂત ઉપર બેહે ન બેસે. ખબર છે કે વગર કારણે ઓલો ડોકું મેળી નાખશે. એટલે આપણો ભરોસો કોઈ નથી કરતો. માણસને વાંદરો જંગલમાં ભૂલા પડ્યા, ઝાડ ઉપર ચડ્યા, નીચે સિંહ બેઠો અને માણસ ભૂઈ ગયો. વાંદરાને સિંહે કીધું ધક્કો મારી દે, 2 વાગ્યાનો નીચે આવશે તો હું નાસ્તો કરી લઈશ, તને નહીં મારું. વાંદરો બોલ્યો કે મારા ભરોસે સૂતો છે, એને ધક્કો મરાય નહીં. 2 વાગ્યા પછી પેલો વાંદરો સૂતો અને પેલો માણસ જાગે છે. અડધો કલાક થઈ વાંદરાને ઊંઘ આવી ગઈ. એટલે સિંહે કીધું ધક્કો મારી દે, પેલા નીચે આવશે, એને ઉખાડી જાવ અને તને હું તારા ગામ સુધી પહોંચાડી દઈશ. આપણા મહિલો માણસ હતો ને, એને લોભ લાગ્યો અને વાંદરાને ધક્કો માર્યો. પણ વાંદરો તો બુદ્ધિશાળી પ્રાણી, પૂંછડીની આંટી મારતો લટકતો અટકી ગયો. ઊંચું જોઈને બોલ્યો બધાય ભરોસો કરજો, પણ આ કાળા માથા વાળાનો ક્યારેય ભરોસો કરશો નહીં, ક્યારે વિશ્વાસઘાત કરે. એટલે કહેવાનો મતલબ કે આપણા બધા માણસો ભગવાન પાસે માંગવા ગયા, હજુ કંઈક મળે. ભગવાને એ વસ્તુ દબાવી દીધી અને બધા માણસો પાછા ગયા ને એટલે ભગવાને એ વસ્તુ ખિસ્સામાં રાખી દીધી. એ વસ્તુનું નામ શું ખબર? શાંતિ. ભગવાને બધું જ આપ્યું પણ મને તમને શાંતિ નથી આપી. જો તમારે શાંતિ જોઈતી હોય તો હરિ ભજન વિના સુખ ખજાનો એવી ભગવાનની કથા. અત્યારે આપણે લાલાને દૂધ પીવડાવીએ, પછી આપણે બધા ખતરાક પરિવારે સુંદર મજાની વ્યવસ્થા કરી છે, મહાપ્રસાદ લઈશું. એ પહેલા આવો પ્રેમથી આપણે બાલકૃષ્ણને સાથે મળી બપોર પછી 4 વાગે આપણે, બરોબર? સાડા ચાર આપણે બપોર પછીના સત્રમાં 4 વાગે ભગવાનની કથા શરૂ થશે અને વિરામ ક્યારે થાય એ અમે જાહેર નથી કરતા. એટલે કોઈને આપણે કઈ કારણ નહીં. હા, વાકમાં ના આવજો, અમારા ટ્રસ્ટી રહ્યા ને બધો ખ્યાલ. તો મગનભાઈનો અને આપણા ઠકરા પરિવારનું એવું સૂચન છે, 4 વાગે આપણે બધા પુનઃ અહીંયા ભગવાનની કથા, ગોકર્ણ અને ધંધુકારીની કથા સાંભળશો. અને આગળ પ્રથમ સ્કંદની કથા, ભીષ્મ દાદાની કથા, આ બધી કથા આપણે સુંદર મજાની યજમાનનો અને અમારો એવો ભાવ કે આપણે મૂળ કથાને આધારિત લેતા જઈએ અને કથાનું શ્રવણ કરતા જઈએ, જેથી કરી આપણા પિતૃઓનો પણ ઉદ્ધાર થાય અને આપણો પણ મોક્ષ થાય. એવી આ સુંદર મજાની કથામાં આવો આપણે બાલકૃષ્ણને દૂધ પીવડાવીએ. દૂધ પીવે નંદલાલ, 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 એના ગોરા ગોરા ગાલ, દૂધ પીવે નંદલાલ, એના ગોરા ગોરા ગાલ, દૂધ
ये तो प्रेम की बात है ऊधो, ये तो प्रेम की बात है ऊधो, ये तो प्रेम की बात है ऊधो, ये तो प्रेम की बात है ऊधो। बंदगी तेरे बस की नहीं है, ये तो प्रेम की बात है ऊधो, बंदगी तेरे बस की नहीं है। यहाँ सर दे के होते हैं सौदे, यहाँ सर दे के होते हैं सौदे, यहाँ सर दे के होते हैं सौदे, यहाँ सर दे के होते हैं सौदे। आशिकी इतनी सस्ती नहीं है, ये तो प्रेम की बात है ऊधो, बंदगी तेरे बस की नहीं है। ये तो प्रेम की बात है ऊधो। प्रेम वालों ने कब वक्त पूछा, उनकी पूजा में सुन ले ऊधो, प्रेम वालों ने कब वक्त पूछा, उनकी पूजा में सुन ले ऊधो। प्रेम वालों ने कब वक्त पूछा, उनकी पूजा में सुन ले ऊधो, प्रेम वालों ने कब वक्त पूछा, उनकी पूजा में सुन ले ऊधो। यहाँ दम दम में होती है पूजा, यहाँ दम दम में होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं है, ये तो प्रेम की बात है ऊधो, बंदगी तेरे बस की नहीं है। ये तो प्रेम की बात है ऊधो। जो असल में है मस्ती में डूबे, उन्हें क्या परवाह जिंदगी की, जो असल में है मस्ती में डूबे, उन्हें क्या परवाह जिंदगी की। जो असल में है मस्ती में डूबे, उन्हें क्या परवाह जिंदगी की, जो असल में है मस्ती में डूबे, उन्हें क्या परवाह जिंदगी की। जो उतरती है चढ़ती है मस्ती, जो उतरती है चढ़ती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है, ये तो प्रेम की बात है ऊधो, बंदगी तेरे बस की नहीं है। ये तो प्रेम की बात है ऊधो।
जिसकी नजरों में है श्याम प्यारे, वो तो रहते हैं जग से नियारे। भक्त हेतु हरि रूप बनाया, ब्रह्मानंद में मन भाया। ये भक्त हेतु हरि रूप बनाया, ब्रह्मानंद में मन भाया। चरण कमल बलिहारी है, ओ चरण कमल बलिहारी है। जय दर्शन गिरधारी है, गिरधारी है। श्री
સૌને જય શ્રી કૃષ્ણ. આવો ભગવાનની વહેતી ભાગીરથી ગંગાજીમાં આપણે બધા પ્રવેશ કરીએ. આપણા સૌના હૃદયને આપણે શુદ્ધ કરીએ. ભાગવત શાસ્ત્રથી મારા અને તમારા મનની શુદ્ધિ થશે. કેટલા વોલ્ટેજ છે? કેટલા વોલ્ટેજ છે કારણે? હા કમ પરના વોલ્ટેજ નહીં, વોલ્ટેજ કેટલા છે મતલબ શાસ્ત્રમ કલો વિરેણ ભાષિતમ. કાળરૂપી સર્પ મારો તમારો કોળીઓ ન કરે એ પહેલા આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ. સંસાર સર્પ છે, બધાને દંશ આપે. સંસારના સુખો જેને મીઠા લાગે એને સમજી જવાનું કે એને સર્પ કઈડો છે. આપણે ગામડામાં કઈ જનાવર કઈડું હોય પછી ખબર ના પડે એટલે એને લીમડો ખવડાવવામાં આવે. જો લીમડો મીઠો લાગે તો સમજી જવાનું કે આને સર્પદંશ થયો. એટલે લીમડો કડવો લાગવો જોઈએ ને, એમ સંસારના સુખો જેને મીઠા લાગે સમજી જવાનું કે એને સંસારે દંશ દીધો છે. હરપ અને નોળિયાનો ઝઘડો થાય પછી પેલો નોળિયો હોય એના દરમાં નોર્વેલ નામની ઔષધિ હોય. એ ઔષધિ સૂંઘીને પાછો આવે, સર્પની હારે યુદ્ધ કરે. વળી પેલો સર્પ દંશ દે અને ઝેર ચડે ત્યાં પેલો નોળિયો દરમાં જઈ અને પેલી ઔષધિ નોર્વેલ નામની ઔષધિ સૂંઘીને પાછો આવે. એમ 2-3 વાર આવું કરે. છેલ્લે નોળિયો જીતી જાય અને સર્પ મરી જાય. એમ આપણે બધાને આ સંસાર સર્પ દંશ દે એ સમયે આપણે આ ભાગવત કથા છે એ નોર્વેલ નામની ઔષધિ છે. જે આ કથાનું સેવન કરે એના સંસારનો જે પેલું ઝેર હોય એ ઉતરી જાય. વળી પાછા આપણે સંસારમાં જઈએ, વળી પાછી ક્યાંય ભાગવત કથા બેસે ત્યાં આપણે સાંભળી લઈએ, વળી પેલું સંસારનું ઝેર ઉતરી જાય. એમ કરતા કરતા સંસારનો પરાજય થશે અને આપણો વિજય થશે. તો ભગવાનની કથા એ નોર્વેલ નામની ઔષધિ સંસારનો થાક ઉતારે એવી આ પવિત્ર કથા શ્રી સનકાદિ ઋષિઓ ગંગાજીને કિનારે ભાગવત કથાનું શ્રવણ કરાવે છે. નારદજી મુખ્ય શ્રોતા બન્યા અને હજારો લોકો આ ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યા છે. ગમે તેવો પાપી હોય એ માનવા પાપ કૃતસ્તુ સર્વદા
સદા દુરાચાર વિમાર્ગગા ક્રોધાગ્નિદગ્ધા કુટિલશ્ચકામિનઃ સદા ગમે એવો પાપી કેમ ન હોય, એ પાપી 7 દિવસ જો આ ભાગવત કથાનું શ્રવણ કરે તો એ બધા પાપમાંથી મુક્ત થાય. ક્યારે સત્ય બોલ્યો ન હોય, માતા પિતાને દુઃખ દેનારો હોય, આખી જિંદગી જુગાર રમતો હોય, દારૂ પીધો હોય, અરે ગમે એવો પાપી દુનિયામાં જેટલા પાપ છે આ બધા જ પાપો કરનારો માણસ 7 દિવસ જો આ ભાગવત કથા સાંભળે તો એના બધા જ પાપો ભગવાન બાળી ભસ્મ કરી દે. અને ભગવાન કે એનો ઉદ્ધાર હું કરું, ભગવાનની જવાબદારી છે. પણ કથા મંડપમાં આવે તો બહાર બેઠો રહીએ એની જવાબદારી ભગવાનની નથી. એકવાર માં યશોદાજી કાર્તક મહિનાનો આ સમય હતો અને આપણે કેમ દિવાળીમાં આપણે દીપદાન કરીએ, માં યમુનાજીમાં લાખો વૈષ્ણવો દીપદાન કરે, વહેતા દીવડાઓ ગંગાજીમાં યમુનાજીમાં આજે ગંગાજીમાં આપણે જઈએ તો કરોડો દીવડાઓ વહેતા હોય. એ દીપદાનનું અતિ મહત્વ છે. એટલે માં યશોદાજી બધી તૈયારી કરતા હતા દીપદાનની. નવા વસ્ત્રો પહેર્યા, પણ માને મનમાં થયું કે જો કનૈયો સાથે ન આવે તો વ્યવસ્થિત મારી પૂજા થાય એમ, નહીંતર સરખી રીતે પૂજા ન કરવા દે. ભગવાન નટખટ તો છે જ. એટલે માં કે એનું ધ્યાન ન પડે એવી રીતે હું યમુનાજીની પૂજા કરવા જાઉં, દીપદાન કરવા જાઉં. માં તૈયાર થયા, અબીલ ગુલાલ કંકુ દીવડાઓ વગેરે તૈયાર કર્યા. વસ્ત્રો પહેરી જ્યાં માં હાલતા થયા ને ત્યાં લાલાનું ધ્યાન પડ્યું, હાડીને છેડો પકડી લીધો. માં કઈ બાજુ? માં યશોદાજી કે બેટા તારા લગ્ન જલ્દી થઈ જાય ને એટલે હું યમુનાજીમાં દીપદાન કરવા માટે જાઉં છું, તું અહીંયા ઘરે રહેજે, હમણાં હું આવું. લાલો કે નહીં માં, હું તારી સાથે આવીશ. નહીં બેટા, ત્યાં નાના નાના છોકરાઓને ન અવાય. નહીં માં, હું તો આવીશ જ. માને ખબર છે કે આ હઠ લીએ ક્યારે છોડે નહીં. માં કે ચાલ બેટા સાથે આવજે, પણ તારે તોફાન નહીં કરવાનું. હું જ્યાં બેસાડું ત્યાં તારે બેસી રહેવાનું. હું જ્યાં સુધી યમુનાજીની પૂજા કરું ત્યાં સુધી તારે બેસવાનું. લાલો માની સાથે પ્રભુ આવે છે અને માં યશોદાજી યમુનાજીનું પૂજન કરી અને દીપદાન કરે છે. પ્રગટાવી અને દીવડાઓ યમુનાજીના પ્રવાહમાં વહેતા મૂકે છે. मैया उर्जे दीपदान में मोहन जल महुदस के बहत दीप बहु गाढ़ी नीर दे धरत तीर हंसी हंसी के. माय यमुनाजीમાં વહેતા દીવડાઓ પ્રગટાવે, યમુનાજીનું પૂજન કરે. આ બાજુ લાલો જ્યાં માએ બેઠા ત્યાં ભગવાન બેઠા નહીં, ઉભા થઈ અને યમુનાજીમાં કેળસરમાં પાણીમાં ભગવાન ગયા અને વહેતા વહેતા જે દીવડાઓ આવતા હતા ને ગણાતા એ બધા દીવડાઓને ભગવાન આમ હાથેથી લઈ અને આમ કિનારે ફેંકવા લાગ્યા. માં યશોદાનું ધ્યાન પડ્યું, અરે નટખટ, મેં તને ના પાડી હતી કે તોફાન નહીં કરતો. લખી મૈયા બોલી રીસ ભરી કે યહ કા ઉધમ ઠાયનો कहे कन्हैया की मैया मेरो याही में मन मायो. अरे बेटा, મેં તને કીધું તું તોફાન નહીં કરતો અને પાણીમાં આવી રીતે ઊંડા પાણીમાં તું ડૂબી જાય તો આ શું કરે? હે માં, વહેતા વહેતા જે દીવડાઓ આવે છે ને એને બધાને હું કિનારે કરું છું. અને આજકાલની નથી, આદિકાળની યુગો યુગોની માં આ મારી રમત છે. યશોદાજી માં કે બેટા, આ લાખો કરોડો દીવડાઓ વહેતા વહેતા આવે છે, એમાં તું કેટલાને કિનારે કરીશ? માં, બધાની જવાબદારી મારી નથી, પણ વહેતા જે દૂર તણાતા છે ને એની જવાબદારી ભલે દરિયામાં કે ગમે ત્યાં જાય
પણ મારી નજીક જે આવે ને એને કિનારે કરવાની જવાબદારી ઠાકોરજી કે મારી છે. એટલે ભગવાનની કથામાં જે આવે ને એની જવાબદારી ભગવાનની છે. જે બાર જુગાર રમતા હોય, દારૂ પીતા હોય, એની જવાબદારી ભગવાન કે મારી નથી. સન્મુખ હોય જીવ મોહી જબ જન્મ કોટી પગનાશ સન્મુખ હોય જીવ મોહી એકવાર ભગવાનને સન્મુખ જે જાય એના કરોડો જન્મના પાપ ભગવાન કે હું બાળી ભસ્મ કરી દઉં. તો જે ભાગવત કથામાં આવે પૂજ્ય ભાઈશ્રી તો કથામાં અવારનવાર બધાને આપણે કહીએ કે કલમમાં જાગવા કરતા કથામાં આવીને સુઈ જવું સારું. કદાચ એમાં ઊંઘ ઉઠશે તો ભગવાનનું નામ કાનમાં પડશે, એ ભગવાનની કથાના શબ્દો કાનમાં પડશે. શ્રી સનકાદી ઋષિઓ આગળ ભગવાનની કથાનો ક્રમ લઈ જાય અને કહે છે તુંગભદ્રા તટે પૂર્વ મહસ્વંતનમુહૂર્તમ. તુંગભદ્રા નદીના કિનારે એક શહેર હતું. આ શહેરમાં એક બ્રાહ્મણ રહેતા હતા. એ બ્રાહ્મણનું નામ આત્મદેવ શર્મા એ બ્રાહ્મણનું નામ છે. વિદ્વાન બ્રાહ્મણ, તપોધની, વેદના પારંગત, બધી રીતે આ બ્રાહ્મણ વિદ્વાન હતા, બધી રીતે સારું હતું. પણ એક વાતનો અભાવ હતો, આ બ્રાહ્મણને એકેય સંતાન નહોતું. એનું બ્રાહ્મણને અતિ દુઃખ. બ્રાહ્મણ રસ્તામાં સામા મળે તો બધા એને મેળું મારે કે ભાઈ વાંજીઓ સામો મળ્યો. બ્રાહ્મણે ગાય રાખી, એ ગાય પણ પ્રસવ નહોતી આપતી. બ્રાહ્મણે બગીચામાં ફૂલના છોડ વાવ્યા, એમાં પણ ફૂલ આવતા નથી, ઝાડમાં ફળ આવતા નથી. બ્રાહ્મણ ભગવાનનું ભજન કરતા હતા. બ્રાહ્મણની પત્ની જેનું નામ છે ધુંધુલી. આ ધુંધુલી કેવી છે? સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા. સારા કુળમાં ઉત્પન્ન થયેલી, પણ સ્વવાક્ય સ્થાપિકા એટલે પોતાનું જ હલાવનારી. બ્રાહ્મણનું ક્યારે ચાલતું નહીં. ઝઘડો એને અતિ પ્રિય હતો. આડોશ પાડોશમાં બહેનો આવીને ઝઘડો ન કરે તો એને રાત્રે ઊંઘ ના આવે. આવી ધુંધુલી. અને આ ધુંધુલી મરી નથી, હજી જીવે છે. જેનો સ્વભાવ આવો હોય એનું નામ ધુંધુલી. પછી આપણે એમાં ભાઈઓ હોય, બહેનો હોય. કુથલીના કામનીમાં, કૃષ્ણદામ જામનીમાં, જારી કરી જામનીમાં, ખુદ બેઠો ખોઈને જમવા જમાડવામાં, બીજાનું સુધારવામાં, એકી પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવતર જોને તારું. જેવી રીતે જળ વયું જાય સાથે જંતુઓ બી જાય જાય. ખાય ખાય ખલક અને ખોતરી ખચિત કાળ, નખ ખાય નેણ ખાય શિર દિશી ખાય ખાય. જે બીજાની ઈર્ષા કરે, બીજાની સાથે ઝઘડો કરે, આવો જેનો સ્વભાવ, એનું નામ છે ધુંધુલી. રાતના 2 વાગી જાય, ઘડિયાળમાં તારીખ બદલી જાય, છતાં એને ઊંઘ ના આવે. અને 2 વાગે એમ કે હજી ચા મૂકો ને, થોડી મજા આવે. અને આવી ધુંધુલી પાછી કથામાં આવી હોય ત્યારે મજા ન આવે, ઊંઘ આવે. ક્યારેક ક્યારેક તો એવી ઊંઘ આવી જાય કે બાજુના ખોળામાં માથું વયું જાય. એટલે બીજા બેન કે અરે બેન આટલી બધી તને ઊંઘ? તો કે હું તો ધ્યાનથી કથા સાંભળું છું. આપણે ભૂલ ક્યારે સ્વીકારીએ તો નહીં. લોકો વાર્તા હતા, જેને લોકોની વાતોમાં બહુ આનંદ આવે, એનું નામ છે ધુંધુલી.
અને જે બહુ બોલતા હોય, જો જાજુ આપણે બોલીએ ને તો પછી એમાં ખોટું બોલવું પડે. સત્ય બહુ જાજુ નથી, એટલે બહુ જલ્પિકા, બહુ બોલનારી આ બ્રાહ્મણની પત્ની સુરાચગ્રો કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. ઘરનું કામ કરવામાં અતિ આળસુ, ક્યારેય સવારમાં વહેલી ઉઠે નહીં, ક્યારેય રસોઈ બનાવે નહીં. હવે પછી આત્મદેવને કહે બહારથી કંઈક જમવાનું લઈ આવો. આવી રીતે પતિ અને પત્ની દિવસો ગુજારે છે. ના પુત્રો ના પીવા પુત્રી તતશ્ચિંતા તુરો ભૃશમ. આત્મદેવ બ્રાહ્મણ અતિ દુખી થયા, એને ચિંતા થઈ કે મારે કોઈ સંતાન નહીં થાય. વાંજિયાનું મેણું ખાવું એના કરતા તો આત્મહત્યા કરી અને મરી જવું અતિ સારું. વળી બીજો વિચાર આવ્યો કે હું તો બ્રાહ્મણ છું, આત્મદેવ મારું નામ, હું તો જ્ઞાની છું, અને જો હું આત્મહત્યા કરીશ તો 7 જન્મ સુધી મારે આત્મહત્યા કરવી પડશે. શાસ્ત્રમાં ના પાડી છે કે આત્મહત્યા ક્યારેય કરવી નહીં. કદાચ ક્યારેક વિચાર આવે ને તોય માંડી વાળો. શું કરું? આવો એક ગંભીર વિચાર કરે. વળી એને વિચાર આવ્યો કે લાવ હું જંગલમાં જાઉં, ત્યાં કોઈ વાઘ વરુ સિંહ મને ખાઈ જશે અને મારું મૃત્યુ થશે. આત્મહત્યા મારે કરવી નહીં, પાપમાંથી હું બચી જાઉં. આવો નિર્ણય લઈ અને આત્મદેવ જંગલમાં ગયા. એક ઝાડ નીચે બેઠા છે, બાજુમાં એક સરોવર છે અને એમાં એક સંન્યાસી મહાત્માજી પાણી પીવા માટે આવ્યા. બ્રાહ્મણ રડતા હતા. સંન્યાસી નજીક ગયા. સાધુ મહાત્માથી રહેવાયું નહીં એટલે પૂછ્યું, કથમ રોદિષિ વિપ્રત્વં કામે ચિંતા વદીયસી વદત્વં સત્વરં મહ્યં સ્વસ્ય દુઃખસ્ય. હે ભૂદેવ, તમે શા માટે રડો છો? તમારી આંખમાં અશ્રુ, એનું કારણ શું? તમારા દુઃખનું કારણ બતાવો, યથાસાધ્ય હું દુઃખને દૂર કરીશ. ત્યાં તો ભૂદેવ વધુ રડવા લાગ્યા. અહીં જંગલમાં તમે શા માટે આવ્યા છો? બોલે હું આત્મહત્યા કરવા માટે, મરવા માટે આવ્યો છું. સંન્યાસી હસવા લાગ્યા કે અરે ભાઈ, આવું માનવ શરીર અને તું મરવા આવ્યો? શું તમારું નામ? બોલે આત્મદેવ શર્મા. અરે બ્રાહ્મણ કુળમાં જન્મ થયો, આત્મદેવ નામ, અને આત્મહત્યા કરશો? શું કારણ? બોલે મારે એક સંતાન નથી ને, એટલે હું મરવા માટે આવ્યો છું. સંન્યાસી હસવા લાગ્યા કે જોતા આ સંસારી કેવો અભૂત જીવ. અરે ભૂદેવ, સંતાનમાં થોડું સુખ છે. ભૂદેવે કહ્યું કે મહાત્માજી, જેને દીકરા કે દીકરી ન હોય ને એનું કેટલું દુઃખ હોય એ તો અમે સંસારી જાણીએ, તમને શું ખબર હોય? વાત સાચી. જેને કઈ બાળક ન હોય બિચારા મા બાપ કેટલી માનતાઓ કરે, ભગવાનને કેટલી પ્રાર્થના કરે. એ ગાવલડી કોઈ દે ઉભી રહી, એ દુધડિયા માંગના યો દે ના દે માં, યો દે મનાજી માં, મંજિયા મિના રે આયો યા, મંજિયા મિના રે આયો યા. એરા દિલક તબુ જય હો.
રોટલા ઘડીને ઊભી રહી, હે માં, રોટલા ઘડીને ઊભી રહી. છાનકીનો માગનાર, રોટલીનો માગનાર, દ્યો દેર રાધે માં, વાંજ્યા મ્યારે આયલ દોયલા, વાંજ્યા મ્યારે આયલ દોયલા. મા બાપ માતાજીને પ્રાર્થના કરે, ઉઘાડા પગે રાંદરમાની માનતાઓ પૂરી કરે. આ મા બાપનો ભાવ છે હો. દરેક મા બાપનો એમ. હાથ દીકરા હોય અને એક જ માં હોય, પણ હાથે દીકરાને એવી રીતે હાચવે એકે ને એમ ન થાય કે મારી માં નથી. હે વિચાર તો કરો, માનો કેટલો પ્રેમ. અને પાછી બીજી સમાજની કરુણા કે હાથ દીકરા એક માને હાચવી ના શકે. આ કેવી ઘટના. ઉઘાડા પગે માનતાઓ પૂરી કરે અને માં ભક્તને દીકરો આપે કે દીકરી આપે તો મા બાપ એનું જતન કરે. આજ ભૂદેવ એ વાતને યાદ કરે છે કે હે મહાત્માજી, યા તો મને સંતાન આપો અથવા તો મને મરવા દો, બીજું મને સંસારમાં ક્યાંય સુખ નથી. મહાત્માજી હસતા હસતા કહ્યું હે ભૂદેવ, કોણે કીધું સંતાન હોય એને સુખ હોય? તો કે સંતાન હોય એ આપણી પાછળ શ્રાદ્ધ કરે તો જ આપણો ઉદ્ધાર થાય. મહાત્માજીએ કહ્યું ભૂદેવ, ખોટી વાત છે. એ તો આ ઠકરાર પરિવાર સારો કે પિતૃઓની પાછળ ભાગવત કથા કરી. આપણા દીકરાઓ આપણી પાછળ કથા કરશે જ, એનો છે ભરોસો આપણે? અરે ભૂદેવ, આપણો ઉદ્ધાર તો આપણે જ કરી જવાનો હોય. સગર રાજાને કેટલા દીકરાઓ હતા? 60,000 દીકરાઓ હતા, છતાં એનો ઉદ્ધાર નહોતો થયો. એ તો સારું થયું કે ત્રીજી પેઢીએ ભગીરથ રાજા થયા અને બધા વડવાઓનો ઉદ્ધાર કર્યો. રુદ્રાષ્ટ્રને 100 દીકરાઓ હતા, છતાં એનો ઉદ્ધાર ન થયો. અને ભીષ્મ દાદાને ક્યાં એક સંતાન હતું? માં સબરીને ક્યાં એક સંતાન હતું? છતાં એને લેવા માટે ભગવાન આવ્યા. તો હે ભૂદેવ, જે સ્વયં ભજન કરે ને એનો જ ઉદ્ધાર થાય. સંતાનમાં સુખ નથી, પણ ભૂદેવને આ વાત મગજમાં ઉતરી નહીં. મહાત્માજીએ કહ્યું કે લાતો કે ભૂત બાતો સે નહીં માનેંગે. અત્યારે આને આ જ્ઞાન નહીં લાગે, જ્યારે એને દીકરો થશે અને દીકરો લાત મારશે ને ત્યારે એને ખબર પડશે કે સંતાનમાં શું સુખ છે. પછી તો મહાત્માજીએ પેલા ભૂદેવના કપાળમાં જોયું અને કહ્યું કે હે ભૂદેવ, આ જન્મે તો નહીં પણ સપ્ત જન્માવધિ તવ પુત્રો નૈવચ નૈવચ. 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી. આત્મદેવ રડી અને મરવા માટે તૈયાર થયા, આત્મહત્યા કરવા માટે. ઘરે 7 જન્મ સુધી આવું દુઃખ મારા ભાગ્યમાં હશે? સંન્યાસીને દયા આવી, એને મરવા નથી દેતા. એની જોડીમાંથી એક ફળ કાઢ્યું અને કીધું કે જા, આ ફળ તારી પત્નીને ખવડાવજે, તને સંતાન થશે. થોડી વાર પહેલા મહાત્માજી એમ કહેતા હતા તારા ભાગ્યમાં સંતાન નથી, અને મહાત્માજી ફળ આપે અને હવે સંતાન થઈ જાય? નહીં, એવું નથી. મહાત્માજી તો બધું જાણતા હતા કે આ ફળ આની પત્ની નહીં ખાય અને સંતાન નહીં થાય. પણ ભૂદેવ અતિ પ્રસન્ન થયા. એ ફળ લઈ અને પોતાના ઘરે આવ્યા. પત્ન્યા પાણૌ ફલં દત્વા સ્વયં યાતસ્તુ પુત્રચે. પત્નીના હાથમાં ફળ આપી અને ભૂદેવ તો એનું બધું કાર્ય કરવા માંડ્યા. નિત્ય ક્રિયામાં તન્મય થયા ભૂદેવ. આ બાજુ ધુંધુલીના હાથમાં ફળ આવ્યું અને ધુંધુલી વિચાર કરવા લાગી હાથમાં ફળ લઈ કે આ ફળ ખાવ કે ન ખાવ. જો આ ફળ ખાઈશ તો મને બાળક થશે, તો મારી કેવી હાલત થશે? કે હું બહુ જાજુ ખાઈ નહીં શકું, મને હું ઊંઘ નહીં કરી શકું. કદાચ આ ફળ હું ખાવ
અને પેટમાં બાળક હોય અને કદાચ એ બાળકનો પ્રસવ ન થાય અને જેવી રીતે સુખદેવજી મહારાજ માના પેટમાં 12 વર્ષ રહ્યા એમ કદાચ આ બાળક પણ મારા પેટમાં 12 વર્ષ રહે તો મારે કેટલું કષ્ટ સહન કરવું પડે. આ ફળ મારે નથી ખાવું. જો ધુંધુલી હે સંતે કૃપા કરી પણ આ ફળ ખાતી નથી. કદાચ કે આ ફળ હું ખાઉં, પેટમાં બાળક હોય અને આ ગામમાં આગ લાગે તો બધા વયા જાય, હું ક્યાં જાઉં? બોલો, આના જ પેટમાં બાળક અને કોઈ આગ લગાડે? પણ ધુંધુલી કેવા વિચાર કરે. વળી બીજો વિચાર એવો કે કદાચ પેટમાં બાળક હોય તો ઘરનું કામ ન કરી શકું, કામ કરવા નણંદ બારે બોલાવવા પડે. નણંદ ઘરમાં આવે અને બધું લઈ જાય તો મારે આ ફળ ખાવું નથી. ઘણા વિચારો કુવિચારો કરે છે. છેલ્લે એણે નિર્ણય આપ્યો કે મારી બુદ્ધિ અનુસાર તો આ સંસારમાં વંધ્યા, વાંજણી અને વિધવા આ બે જ નારી સુખી છે. જેને સંતાનો છે એ કોઈ સુખી નથી. કદાચ બાળક થાય તો એ થોડો એમને મોટો થઈ જાય, હે ખોડામાં મળમૂત્રનો ત્યાગ કરે. મારે આવું સંતાન જોઈતું નથી. આવો વિચાર ધુંધુલી કરતી હતી. એ સમયે એની નાની બેન ત્યાં આવી. શું છે બેન? બોલે, આ તારા બનેવી ફળ લઈ આવ્યા. જો એ ફળ હું ખાઉં તો મારે સંતાન થાય, પણ એવું સંતાન મારે જોઈતું નથી. નાની બેને કહ્યું, બેન એક કામ કર, મારે ઘણા બાળકો છે પણ મારે ખાવાનું નથી. તને ભગવાને ઘણી સંપત્તિ આપી પણ તારે સંતાન નથી. તો એક કામ કર, હું તને જે મારા પેટમાં બાળક છે ને એનો જન્મ થશે એટલે એ બાળક હું તને આપી દઈશ. એના બદલામાં તું મને પૈસા આપશે. ધુંધુલીના બુદ્ધિમાં વાત ઉતરી તો કે પણ તારા બનેવીને ખબર ન પડી જાય એના માટે હું શું કરું? બોલે, ગર્ભવતી સ્ત્રીના કપડા પહેરી લે. અને ધુંધુલીના બુદ્ધિમાં વાત ઉતરી. ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ સેજો અને આત્મદેવ તો ભગવાનનું ભજન કરતા હતા. એના કપટનો કોઈ ખ્યાલ નથી. ધીરે ધીરે સમય જવા લાગ્યો. નાની બેનને બાળક આવ્યું. રાતોરાત એ બાળક ધુંધુલીને આપ્યું. અને ધુંધુલીએ સવારે એવું જાહેર કર્યું કે મારે દીકરાનો જન્મ થયો. ભૂદેવ અતિ પ્રસન્ન થયા. સૂત માગજ બંદીજનોને, સંગીતકારોને બોલાવ્યા, વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા અને દીકરાનું નામકરણ સંસ્કાર કર્યો. ધુંધુલીનો જે દીકરો એનું નામ છે ધુંધુકારી નામ આપ્યું. અને જે પેલું સંતે આપેલું ફળ હતું એ ફળનું શું કર્યું? બોલે, એ ફળ ગાયને ખવડાવી દીધું. 3 મહિના પછી એ ગાયને પણ એક બાળકનો જન્મ થયો. અને આખું ગામ એ બાળકને જોવા માટે આવ્યું. એ બાળકના કાન ગાયના કાન જેવા હતા એટલે એ બાળકનું નામ પડ્યું શ્રી ગોકર્ણ મહારાજ. બંને દીકરાઓ. હવે ગોકર્ણ એ તો સંતનું ફળ હતું. સંતનું ફળ થોડું ક્યારે મિથ્યા થાય. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ મહારાજ ધીરે ધીરે મોટા થાય. એ તો પંડિત અને જ્ઞાની થવા લાગ્યા. ગાયત્રી મંત્રનો જાપ કરવા લાગ્યા. અને ધુંધુકારી દુષ્ટ બન્યો. નાનો હતો ને ત્યારથી જ નાના નાના છોકરાઓને હેરાન કરે, એવા તોફાન કરે. છોકરાઓ સાથે રમવા જાય તો માચીસ હારે લેતો જાય. છોકરાઓને હળગાવે. કોઈના ઘાસના પેલા ઢગલા પડ્યા હોય ખેડૂતના ઈ સળગાવે. છોકરાઓ કુવાની બાજુમાં રમતા હોય તો એને કુવામાં ફેંકી દે. આવા બધા તોફાનો કરવા લાગ્યો ધુંધુકારી. સૌ હસ્તેન ભોજનમ. ભગવાનનું નામ લીધા વગર જે ભોજન કરે ને એને સૌ હસ્ત કહેવાય.
ધુંધુકારી ક્યારેય ભગવાનનું નામ લેતો નથી. આપણે જો ભોજન કરવા બેસીએ અને ખરેખર તો 12 માળા કરવી જોઈએ. 12 ન કરી શકીએ તો 5 નામ તો લઈએ. 5 નામ લીધા વગર જો આપણે ભોજન કરીએ તો એ ભોજન નહીં પણ આપણે એ પાપ જમીએ છીએ. એ સૌ મળદાના હાથનું જમીએ અથવા તો મળદાને અડી અને પછી ભોજન કરીએ એને સૌ હસ્ત કહેવાય. ભગવાનના નામ લીધા વગર ક્યારેય ભોજન કરાય નહીં. પણ ધંધુકારી ક્યારે ભગવાનનું નામ લેતો નથી. પિતાજીએ ગાયત્રી મંત્ર એને જનેવ આપી પણ ક્યારે ગાયત્રી મંત્ર બોલતો નથી. પછી તો ધીરે ધીરે ધંધુકારી મોટો થયો. આ બાજુ ગોકર્ણ મહારાજ પણ મોટા થયા. એક દિવસ ધંધુકારીએ એના બાપ આત્મદેવને કહ્યું, પિતાજી પૈસા લાવો વાપરવા માટે. જ્યાં સુધી હતા ત્યાં સુધી તો પૈસા આપ્યા પણ પછી બાપ પાસે પૈસા હતા નહીં. કહ્યું, બેટા મારી પાસે પૈસા નથી. અને આત્મદેવને એક લાત મારી કે ભાઈ ખોટું બોલે છે, મારી નાખીશ, મને પૈસા આપવાના. હગા દીકરાએ જ્યાં લાત મારી ખરેખર બાપનો ભ્રમ હતો. આ ક્યાં સગો દીકરો છે? આ તો હોય ધુંધુલીના બેનનો દીકરો હતો. પણ ધુંધુલીએ કપટ કર્યું. આત્મદેવને એનો ખ્યાલ નથી પણ દીકરાએ લાત મારી. અને આજે પેલા સંતની વાત આત્મદેવને યાદ આવી કે અરે હવે હું ક્યાં જાવ, કોના શરણે જાવ? આત્મદેવની આંખમાંથી દળ દળ અશ્રુઓ પડે છે. ભૂદેવ રડે છે. અને એમાં એનો જ્ઞાની દીકરો જેનું નામ છે શ્રી ગોકર્ણ મહારાજ એ બાજુમાંથી નીકળ્યો અને કહ્યું, અરે પિતાજી તમે શા માટે રડો છો? બોલે, બેટા ધંધુકારીએ મને લાત મારી, હવે હું ક્યાં જાઉં? ક્વ તિષ્ઠામિ ક્વ ગચ્છામિ કો મે દુઃખમ વ્યપોહયે. મારા દુઃખને કોણ દૂર કરે? ગોકર્ણ મહારાજે કહ્યું કે પિતાજી શા માટે રડો છો? કોના છોરુને કોના વાસુ, કોના માયને બાપ, કોના માને માય. અંધકારે રે જાઉં એકલો, અંધકારે જાઉં એકલો. મારે સાથે પુણ્ય પાપ રે એટલે આ જગતમાં કોના દીકરા છે? કોઈ કોઈના દીકરા નથી, કોઈ કોઈના બાપ નથી. હજારો વાર મારો તમારો જન્મ થઈ ગયો છે. હજારો વાર આપણે કંઈક માનું દૂધ પીધું છે. હજારો વાર આપણે બાપ બન્યા, કોઈના દીકરા બન્યા. એ પિતાજી આ બધા તો મિથ્યા સંબંધો છે. મારા તમારા સગા કોઈ નથી. સગા એક જ છે જેનું નામ છે દ્વારકા વાળા. બીજો કોઈ આપણો બાપ નથી. એક પરમાત્મા જ આપણા પિતાજી છે. તો હે પિતાજી તમે અત્યાર સુધી એમ કહ્યું કે મારો દીકરો હે, મારી ધુંધુલી, મારો ધુંધુકારી, એ બધું મારું મારું છોડો અને હવે મારો ભગવાન એવું બોલો. ભગવાનને યાદ કરો.